છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાટ ગામની આદિવાસી મહિલા ગીતાબેન રાઠવા બની લખપતિ દીદી. રાઈસ મિલ, પશુપાલન અને ફૂલોની ખેતી કરી વાર્ષિક 1 લાખથી વધુની આવક મેળવતા ગીતાબેન રાઠવા. મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાટ ગામના ગીતાબેન રાઠવાએ આપ્યું છે. પોતાની મહેનત અને સરકારની યોજનાઓના સહયોગથી આર્થિક સંકળામણને માત આપીને વાર્ષિક 1 લાખથી વધુની આવક મેળવી લખપતિ દીદી બન્યા છે. ગીતાબેન રાઠવાએ તેમના સફરની વાત કરતા જણાવ્યું કે પહેલા છૂટક મજૂરી કામ કરતા હતા. ગામમાં સખી મંડળની પ્રવૃત્તિઓને જોઈ મને પ્રેરણા મળી અને મેં 10 બહેનોને ભેગી કરી જય માતાજી સખી મંડળની રચના કરી હતી. શરૂઆતમાં માત્ર 30 રૂપિયાથી બચત કરવાનું શરૂ કર્યું હતું. અત્યારે 100 રૂપિયાની બચત કરીએ છીએ. ગામ સંગઠનમાંથી 25,000ની લોન મેળવી ડાંગરમાંથી ચોખા છૂટા કરવાની નાની રાઈસ મિલ શરૂ કરી, જેમાંથી અમને વાર્ષિક 50,000ની આવક થાય છે. ફૂલોની ખેતી માટે બેંકમાંથી 50,000ની લોન લઈ ફૂલોની ખેતી શરૂ કરી અને ફૂલોમાંથી વાર્ષિક 50,000ની આવક થાય છે. સાથે પશુપાલન થકી દૂધના વેચાણ દ્વારા વાર્ષિક વધારાના 30,000 મળે છે. લખપતિ દીદી યોજના થકી ગીતાબેન આત્મનિર્ભર બન્યા છે, જેમની વાર્ષિક આવક હવે 1 લાખ રૂપિયાથી વધારે છે અને આર્થિક રીતે પગભર થયા છે. લખપતિ દીદી યોજના અમલમાં મુકાતા બહેનો આત્મનિર્ભર બની છે. મારું નામ રાઠવા ગીતાબેન શૈલે છે. હું છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ગામની રહેવાસી છું. અમારા પરિવારમાં છૂટક કામ કરીને અમે ગુજરાન ચલાવીએ છીએ. અમારા ગામમાં સખી મંડળ ચાલતું હતું, તેમાં મીટિંગ હતી, તેમાં હું જઈને બેઠી અને જોયું બહેનો બચત ભરતી હતી. પૈસાની જરૂર હોય ધંધા માટે, એ પૈસા લેવા માટે, તો એ મને ઈચ્છા થઈ મંડળમાં જોડાવાની. તો હું પણ 10 બહેનો ભેગી મળીને અમે પણ મંડળ બનાવ્યું. એનું નામ જય માતાજી સખી મંડળ રાખ્યું. તેમાં અમે 30 રૂપિયાની બચત કરતા હતા પહેલાં. હાલમાં અમે 100 રૂપિયાની બચત કરીએ છીએ. અને પછી મને મારી આવક વધારવાનો વિચાર આવ્યો, તો હું ગામ સંગઠનમાંથી 25,000નું ધિરાણ લઈને આ રાઈસ મિલની ખરીદી કરી. તેમાં મારે આવકનો વધારો થયો અને 50,000ની લોન હું બેંકમાંથી લીધી અને ફૂલોની ખેતી કરી. તેમાં મને 50,000ની વાર્ષિક આવક મળી અને રાઈસ મિલની પણ 50,000ની આવક મળે છે. પશુપાલન પણ અમે કરીએ છીએ, એમાં અમને 30,000ની જેવી આવક મળે છે અને એમ વાર્ષિક આવક અમારી 1 લાખથી પણ વધારે થાય છે. આ રીતે અમારું પરિવાર આર્થિક રીતે પ્રગભર છું. લખપતિ દીદી યોજના અમલમાં મુકાઈ અને બહેનો આત્મનિર્ભર બની, એ બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.